વાગ્યા 6:15 તો ચા બને છે, મારે નાસ્તો બની ગયો છે। મસાલાવાળી રોટલી સુરભીને સ્કૂલે લઈ જવાની હતી એટલા માટે સુરભી બેનામાં તૈયાર થઈ ગયા છે। તો હવે એને નાસ્તો પેક કરી દઈએ। તો રોજે શું નાસ્તો આપવો એ કંટાળો છે। આજે તો મેં મસાલાવાળી રોટલી બનાવી દીધી। તો પડીકા તો અપાય નહીં, વેફરમાંથી ડેટકા નીકળે છે એટલે રોજ જે એને કંઈક બનાવી આપવું પડે છે। આમ તો પડીકા ઓછા જ ખાય છે અમારા ઘરમાં, એટલા માટે કોક દિવસ લઈ જાય છે, પણ હવે તો બંધ બિલકુલ। તો હવે પી લઈએ ચા। કોમ્પ્રેસરમાં બહુ ધૂળ મિટ્ટી ભરાઈ ગઈ છે, તો એને સરસ ધોઈ નાખીએ। કેટલી માટી પડે છે અંદરથી। સર્વિસ કરાવ્યું હતું 5મા મહિનામાં, ત્યારનું ધોયું જ નહોતું। સર્વિસ કરાવ્યું ત્યારે ધોયું હતું, સર્વિસવાળા ભૈયા ત્યારે। હવે જાતે ધોઈ કાઢવાનું। હવે સરસ ધોવાઈ ગયું છે, તો હવે છે ને અને પંપ મારીને કોરું કરી દેવાનું, જાતે જ આટલું કામ કરી દેવાનું, એટલે ઠંડી સરસ હવા ફેંકે। સંધ્યાનામા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। બધા મજામાં હશો અને બ્લોગમાં તો રોજે જેમ મારું બધું કામ પતી ગયું છે, તો હવે જમવા બનાવવાની છું। ડામર સાહેબ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો ડામર સાહેબ બહાર ગામ જઈને આવ્યા છે, તો વહેલા આવ્યા છે 5 વાગે, તો આરામ કરે છે ચા નાસ્તો કરીને। હવે મારું જમવા બનાવવાનું છે। તો ગાઈઝ અમારું ફરીથી ટેન્શન આવી ગયું છે। શું ટેન્શન આવ્યું છે, સ્ટેટસ મૂકે છે, જોઈ લેજો। તો શું કરે છે ઊંઘીને? તારી સોરી પકડાઈ ગઈ હો। જો આર્યને આવું કરે છે, જો શું કરે છે, તું ચૂપકે ચૂપકે મોબાઈલ જોતો હતો, વાંચે છે। ગાઈઝ આવું કરે છે આર્યન, જો એવું। કાલે પરીક્ષા છે, ફટાફટ વાંચ। ગાઈઝ એકલી ડુંગળીનું શાક કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો। આજે છે ને એકલી ડુંગળીનું શાક બનાવવાનું, મકાઈનો રોટલો। તો ડુંગળી વઘારી દીધી છે, હવે ભાત મૂકવાના છે, તો કઢી બી બનાવવાની છે અને રોટલા બનાવવાના છે ફટાફટ। હવે ગાઈઝ મકાઈના રોટલા બનાવશું, તમને ભાવે છે તો કોમેન્ટ કરજો। હું હાથથી જ રોટલા બનાવું છું। આજે મકાઈના રોટલા, કઢી, આજે ડુંગળીનું શાક બનાવ્યું છે અને કઢી બનાવી છે, ભાત, મકાઈના રોટલા। તો ગાઈઝ તમારું જમવું હોય તો આવી જાઓ। ડામર સાહેબ ઉપર જમવા બેસી ગયા છે, ઊંઘમાંથી હમણાં ઉઠાડ્યા છે, એ બહાર ગામ જઈને આવ્યા, એટલે અમે હવે જમી લઈએ। ગાઈઝ હું તૈયાર થઈ ગઈ છું, મારે જવાનું છે બહાર। જો સુરભીન ટ્યુશનમાંથી લાવવાની છે, મારી શાકભાજી લેવાની છે, તો શાકભાજી લઈને આવું। અરે તારે આવું છે કેમ? તો સારું, હું જાઉં, જઈને આવું। અમે બહાર જઈને આવી ગયા। હવે સુરબીન બે જણ આરેનો આખો ડબ્બો પાડો, કચરો કરી નાખ્યો બધો। ગાઈઝ એમાં સુરભી મને હેલ્પ કરવા લાગે છે, દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, મેં ટામેટા ડુંગળી સુધારી દીધું છે, પણ સુરભીએ દૂધ ગરમ થયું, કોથીમાં કેટલું દૂધ ઢોળ્યું, બહુ બધું દૂધ ઢોળ્યું છે, જો એ રીતે કરવાનું હોય બધું। દૂધ ગરમ થવા મૂકી દીધું છે, તો પિઝા બનાવવાના છે આજે। તો જમવા નથી બનાવવાનું, પિઝા જ ખાઈને ઊંઘી જવાનું આજે। તો હવે બનાવી દઈએ।
ક્યારનું ઓવન બંધ હતું તો અંદર ધૂળ જમી ગઈ છે, અંદર બી ધૂળ જાય છે. સાફ કરી લીધું સરસ. ત્યારે બનાવ્યા તો યાદ જ નહીં. અમારો પિઝા તૈયાર થઈ ગયો છે. હવે બહારનું ખાવાનું મન થતું નથી, બધા કીડા મકોડા નીકળે છે એટલે તો ઘરે બનાવીને ખાઈ લઈએ. હજુ ઘરે જ મેદાનો લોટ બાંધ્યો હોય, મેદો ઘરે જ લોટ બાંધીતો હોય તો સરસ બને. આજે તૈયાર પિઝા બેઝ લાવ્યા છે અમે. ઓવન હીટ થવા મૂકી દીધું છે. ગાઈસ પિઝા તૈયાર થઈ ગયો છે. એમાં ગાઈસ પિઝા સરસ થઈ ગયો છે. હવે સરસ કટ મારી લઈએ. પહેલાં ચલો ડામર ખાઈને ટેસ્ટ કરાઈ ગયા કેવો બન્યો છે પિઝા બેઝનો. ગાઈસ સુરભી ટેસ્ટ કરે છે કેવો બન્યો છે. કેવો બન્યો છે સુરભી? મસ્ત બને. ગાઈસ લાઈક કોમેન્ટ શેર, વિડીયો જોતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.